તવરા મંગલમઠ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ। તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસ સાહેબે તવરા મંગલમઠ ખાતે આવેલ તમામ કબીર સંપ્રદાયના ભાઈ બહેનો અને ગામના ગ્રામજનોને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન પાઠવ્યા હતા। તવરા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ગુરુભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા। તવરા મંગલમઠ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન કીર્તન, મહાઆરતી, ગુરુઆશીષ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ સાથે જૂના તવરા ગામ પંચાયતમાં તાજેતરમાં પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયત વોર્ડ સભ્યો સહિત ગામના સામાજિક આગેવાનોનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું। માતાનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમને બોલાવીને સન્માન આપ્યું। સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે અને તવરા અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ સરસ આ એક મઠ છે। આ લગભગ નર્મદા કિનારે ભરૂચ જિલ્લામાં સારામાં સારું આ સ્થાન છે, પવિત્ર સ્થાન છે અને અહીંયા આવીએ તો આપણે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે। અમે મંગલમઠનો વિકાસ કરવાનો અમારે લક્ષ્ય રહેલો છે। કંઈ પણ હોય તો અમે એનો સહકાર આપીએ છીએ અને એવું કહીએ છીએ કે કંઈ પણ હોય XYZ તો અમને જાણ કરશો। અમારી આત્મીયતા રહેલી છે। અમારા બાપુજી સ્વર્ગસ્થ વિજયસિંહ રાયજી પરમાર એમને પણ ખૂબ સારી સેવા અહીંયા